ગુજરાતના 14થી વધુ જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદેલી હજારો સાયકલો વિતરણના અભાવે ધૂળ ખાઈ રહી છે। જૂની સાયકલો લાભાર્થી સુધી પહોંચી નથી, તેમ છતાં નવી સાયકલો ખરીદવા ટેન્ડર બહાર પાડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે ચોક્કસ સવાલ થાય છે કે રાજ્ય સરકારની આ યોજના સ્કેમ બની ગઈ છે કે શું? જુઓ આ અહેવાલમાં। સરસ્વતી સાધના સાયકલ યોજનામાં ભ્રષ્ટાચાર, 14 જેટલા જિલ્લાઓમાં સાયકલો બની ભંગાર, વિતરણના અભાવે સાયકલો ખાય છે ધૂળ। રાજ્યમાં અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓ શિક્ષણ અંગે જાગૃતિ થાય તે હેતુથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યના 14 જેટલા જિલ્લામાં સાયકલો વિતરણના અભાવે ધૂળ ખાઈ રહી છે। આ અંગે તપાસના આદેશ તો આપવામાં આવ્યા છે, પરંતુ કામગીરીમાં લોલમલોલ ચાલી રહી છે। તપાસની કાર્યવાહી ખોરંભે ચડાવી દેવામાં આવી છે। વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાઈ નથી, ત્યારે ઇન્ડિયા સરકારને સવાલો કરી રહ્યું છે કે શું માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયો હતો? શું સાયકલોની ગુણવત્તા નબળી હતી? શું સાયકલ કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે? શું ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે? 8 કરોડથી કોના ખિસ્સા ભરાયા? વર્ષ 2023 થી 24માં એસસી, એસટી અને ઓબીસી સમાજની ગરીબ દીકરીઓને જૂન 2023માં સાયકલ આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ પ્રક્રિયામાં વિલંબ થયો હતો। દેશના અન્ય રાજ્યો કરતા 500 રૂપિયા વધુ ચૂકવીને 1.70 લાખ સાયકલો ખરીદવામાં આવી હતી। સાયકલોનું વિતરણ ન થતા રાજ્યમાં ભ્રષ્ટાચારની ગૂંજ ઉઠી છે, જેને લઈને તપાસના આદેશ તો આપી દેવાયા છે, પરંતુ આ અંગેની ફાઇલો ખોરંભે ચડી છે। જો આ તપાસને વેગ મળે તો ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની સંડોવણી સામે આવે તેવી શક્યતા છે। ગુજરાત રાજ્યમાં એક તરફ વિકાસના બળગા ફૂંકાઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓને અપાતી સહાયમાંથી ભ્રષ્ટાચારની જોરશોરથી ચર્ચા છે। ત્યારે સરસ્વતી સાયકલ યોજના અંગેના નવા ટેન્ડર બહાર પાડીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન અપાવશે કે પછી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પડાશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ।